પાટણ જિલ્લાના વડા મથક પાટણ શહેરમાં ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં અછત ઊભી થવા પામી છે, જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા બાજરી અને જુવારના પાકને જોઈએ તેટલા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ખાતર મેળવવા રજળપાટ કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માંગ ઉઠી છે। તો પાટણ પંથકમાં ખેડૂતોને પોતાના ગામડાની મંડળીઓમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ખેડૂતો પાટણ શહેર તરફ દોટ મૂકે છે, પણ પાટણ શહેરમાં આવેલ તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ, નર્મદા ડેપો, સરદાર ડેપો જેવા અલગ અલગ ડેપો ઉપર અન્ય ખાતરોની દુકાનો ઉપર પણ ખાતરની અછત હોવાના કારણે ખેડૂતને આખો દિવસ બગાડી આર્થિક બોજ સહન કરી વિલા મોઢે ઘરે પરત ફરવું પડે છે। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતને જરૂરિયાત પૂરતો જથ્થો ન ફાળવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કર્યા છે। તો પાટણ તાલુકા સહકારી સંઘમાં સોમવારે યુરિયા ખાતરની એક ગાડીમાં 1340 બોરી ખાતર આવ્યો છે, જે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગતા દરેક ખેડૂતને ફક્ત 5 થેલી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હોય, જેને લઈને ખેડૂતોએ પોતાની હૈયા વરાળ વ્યક્ત કરી પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળે તેવી માંગ કરી હતી। તો પાટણ જિલ્લામાં હાલમાં ખેડૂતોએ બાજરી અને જુવારનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હોવાથી યુરિયાની જરૂરિયાત ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પડે છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોને સરળતાથી પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર GNFC નું આઉટલેટ છે, જ્યાં પાટણ ખાતે હું ભાવિન પટેલ આજે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં 1340 બેગ નર્મદા યુરિયા આવેલું છે, જે અમે આધાર કાર્ડથી અને POS મશીનથી દરેક ખેડૂતને 5-5 થેલી આપીએ છીએ, કારણ કે બધાને વ્યવસ્થિત રીતે વેચાણ થાય, વ્યવસ્થા જળવાય અને સંપૂર્ણપણે ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું રહે। તેથી GNFC કંપની હંમેશા ખેડૂતો માટે અગ્રેસર રહી છે અને રહેશે। તે માટે GNFC કંપની દ્વારા આજે 1340 બેગનો જથ્થો નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પાટણ ખાતે આવેલો છે અને સંપૂર્ણ રીતના અમે ખેડૂતોના પક્ષે રહી અને ખેડૂતોને વ્યવસ્થિત રીતે વેચાણ કરી રહ્યા છીએ। પાટણ જિલ્લામાં ખાતરની ખૂબ અછત વર્તવા પામી છે। પાટણ જિલ્લાની અંદર પાટણ શહેરની અંદર આવેલા તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ કે અન્ય ડેપો ઉપર ખાતર ઉપલબ્ધ નથી, જેના કારણે ગામડામાં પણ મંડળીઓમાં ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે અત્યારે ખેડૂતોએ બાજરી અને જારનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે, જેના કારણે ગામડામાં ખાતર ન મળવાના કારણે ખેડૂતો અત્યારે પાટણ શહેર તરફ દોટ મૂકે છે અને પાટણ શહેરની અંદર તાલુકા, જિલ્લા સહકારી મંડળીઓમાં તેમજ અલગ અલગ ડેપોમાં ફરી અને આખો દિવસ રજળપાટ કરી અને ખાતર નહીં મળવાના કારણે ઘર પરત ફરે છે, જેના કારણે ખેડૂતને આખો દિવસ બગાડવો પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને ફાળવવામાં આવેલો ખાતરના જથ્થાને ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં ફાળવવામાં મોટા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં નથી આવ્યો, જેના કારણે આ શોર્ટેજ ઊભી થઈ છે। ખરેખર તો ફેબ્રુઆરીની 15 તારીખે રવિ સિઝન પૂરી થાય છે, એ પછી ક્યારેય ગુજરાતમાં ખાતરની શોર્ટેજ ઊભી થઈ નથી, પરંતુ આ સમયની અંદર અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર, ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર ખાતરની સમસ્યા ઊભી થઈ છે અને ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં બાજરી અને જારનું વાવેતર કરેલું છે। તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે ગુજરાત સરકાર તાત્કાલિક ઉત્તર ગુજરાતને ખૂબ મોટા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવે અને ખેડૂતોને પડતી મુશ્કેલી નિવારવા પ્રયત્ન કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। મારું નામ છે વલમસિંહ, ગામ છે કણજરા। તે શિયાળાથી મોડીને અત્યારે ઉનાળાનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ એટલી બધી ખાતર એરિયાની શોર્ટિંગ છે ને કે હજી સુધી પણ 2-3 કલાક લાઈનમાં રહીએ છીએ, પણ છતાંય અમને ખાતર મળતું નથી। કેટલા દિવસથી આવો છો તમે? અમે લગભગ 3 દિવસથી ધક્કા મારીએ છીએ, પણ ક્યાંય જગ્યાએ ખાતર નથી મળતું। બોલો, એટલી પરિસ્થિતિ ખરાબ આવે છે ખાતરની। હવે અમારે ખાતર વગર કેવી રીતે આ બાજરી છે, જાર છે, ઘાસચારો છે પકવાડો। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।